મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 ઘન અવસ્થાના આગળ અભ્યાસમાં આજે આપણે મળી રહ્યા છીએ ત્યારે આપણો આજે હેતુ શું છે તો કે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો આપણને સારી રીતે જાણતા હોવા જોઈએ. તો આપણે ધાતુના ઉદાહરણ યાદ કરીએ તો કોપર, પછી આયર્ન એટલે કે લોખંડ Fe, પછી સિલ્વર. અધાતુના ઉદાહરણ યાદ કરીએ તો ફોસ્ફરસ, સલ્ફર, આયોડિન. એટલે તમારે PSI યાદ બોલો તો યાદ રહી જાય, ફોસ્ફરસ, સલ્ફર, આયોડિન. એ સિવાય તમે જો વિચારો તો કે સોડિયમ ક્લોરાઇડ, બેન્ઝીન, બરાબર. તો એના આધારે આપણે બધાનું વર્ગીકરણ કરવું છે. તો મિત્રો, આ વર્ગીકરણમાં જઈ રહીએ આગળ તો એમનો આપણે વર્ગીકરણનો હેતુ કયો છે એના આધારે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. બંધન બળના આધારે જો આપણે વર્ગીકરણ કરીએ તો બંધન બળ આપણને ખ્યાલ છે આકર્ષણ કયા પ્રકારનું હોય, કાં તો આયનિક બંધ હોય, કાં તો સહસંયોજક બંધ હોય, કાં તો વાન્ડરવાલ્સ બંધ હોય, અથવા તો ધાત્વિક બંધ હોય. તો આ બંધના આધારે આપણે એને મુખ્યત્વે 4 પ્રકારમાં વર્ગીકૃત કરતા હોઈએ છીએ. તો પહેલો પ્રકાર આપણે લઈએ તો આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને જાળીદાર ઘન તરીકે આપણે, અથવા જાળીદાર ઘનનું બીજું નામ છે સહસંયોજક ઘન તરીકે લેતા હોઈએ. તો આ 4 પ્રકારમાં આપણે વર્ગીકૃત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું વર્ગીકરણ આપણે આણ્વીય ઘન પદાર્થોનું વર્ગીકરણ લેશું. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો પ્રકાર આણ્વીય ઘન પદાર્થમાં અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ આવે. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ શેનો બનેલો હોય તો કે એના ઘટક કણો કોણ હોય, કાં તો પરમાણુ અથવા આયનો. દાખલા તરીકે હિલિયમ, નિયોન, આર્ગોન જેવા પરમાણુઓ હોય. તો આ હિલિયમનો પરમાણુ છે, આ બાજુમાં હિલિયમ. તો આ દરેક કોના પરમાણુ થશે મિત્રો? હિલિયમના. અથવા નિયોન, આર્ગોન જેવા દરેક એના પરમાણુ થયા. તો હવે આ કોઈ વીજભારિત નથી, કોઈ એના પર ધન કે ઋણ વીજભારિત નથી, એટલે વીજભાર નથી, એટલે એના પર કોઈ ધ્રુવીયતા નથી. અને ધ્રુવીયતા નથી એટલે આપણે એમ કહી શકીએ કે આ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ છે. આવી જ રીતના જો કોઈ અણુની વાત આવે મિત્રો તો આયોડિન. બરાબર. તો આ માની લો કે આયોડિન છે, તો આ બધા આયોડિનના અણુ છે. એટલે અહીંયા આ ટપકું કર્યું એટલે શું છે? ત્યાં ખરેખર એક્ઝેક્ટ આયન. એટલે આવી રીતના આયોડિનના અણુ આવેલા છે. તો આ અણુ સમાન પ્રકારના પરમાણુઓથી બનેલો હોવાથી તેમાં કોઈ ધ્રુવીયતા હોતી નથી. તો ત્યારે આવા ઘટક કણો વચ્ચે નિર્બળ આકર્ષણ હોય. તો આપણે ભણ્યા છીએ 11મા ધોરણમાં નિર્બળ આકર્ષણ બળ એટલે કે ત્યાં લંડન બળ જેવું નિર્બળ આકર્ષણ બળ કાર્યરત હોય છે. તો મિત્રો, જ્યારે આ નિર્બળ આકર્ષણ બળ હોય તેમની વચ્ચે, જેને આપણે નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળ કહેતા હતા, તો એની વચ્ચે આકર્ષણ બળની માત્રા ઓછી હોય. તો એને કારણે એ સ્વભાવે એના ગુણધર્મોની વાત કરીએ, પોચા એટલે કે મૃદુ હોય, વિદ્યુતના અવાહક હોય, અને તે સામાન્ય પરિસ્થિતિમાં વાયુ અથવા પ્રવાહી સ્થિતિમાં જોવા મળે. એટલે આપણે દાખલા તરીકે વિચારતા હોઈએ કે હિલિયમ તો કે વાયુ છે, નિયોન તો કે વાયુ છે, આર્ગોન તો કે વાયુ છે, પણ એને કોઈ તાપમાન કે દબાણથી આપણે તાપમાન ઘટાડીએ, દબાણ વધારીએ તો એનું પછી પ્રવાહી અને પ્રવાહીમાંથી એનું ઘનમાં રૂપાંતર થાય એ વાત જુદી થઈ. પણ તે સામાન્ય સંજોગોમાં વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં હોય. એટલે આપણે આ જે વાત છે એ ઘન અવસ્થામાં હોય ત્યારની આપણે વાત કરતા હોઈએ ત્યાર એવી રીતના સમજવાનું રહેશે. બરાબર છે. તો હવે બીજો એનો પ્રકાર લઈએ છીએ. પેલાના ગુણધર્મો યાદ રહી ગયા મિત્રો. મૃદુ એટલે કે પોચું છે, વિદ્યુતનું અવાહક છે, અને તેનામાં સામાન્ય સંજોગોમાં તે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોઈ શકે. બીજો પ્રકાર છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. એટલે અધ્રુવીયમાંથી એક શબ્દ દૂર કરશો એટલે બીજો પ્રકાર આપણો સ્ટાર્ટ થઈ જાય, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોમાં તમને યાદ દેવડાવ્યું HCl,
SO2 સલ્ફર ડાયોક્સાઇડ. HCl માં આપણને ખ્યાલ છે H અને Cl વચ્ચે અસમાન પ્રકારના પરમાણુ વચ્ચે બંધ રચાયેલો છે. તેમાં H ની વિદ્યુત ઋણતા ઓછી એટલે આંશિક રીતે તે ધન અને ક્લોરીન આંશિક રીતે ઋણ વીજભારિત થાય. તો આ એક HCl નો અણુ થયો. તો એવી જ રીતે એની પાસે બીજો HCl નો અણુ આવશે તો H+ હોય, Cl- હોય. તો આ H+ અને Cl- વડે આકર્ષાય. તો અહીં આ જે આકર્ષણ બળ છે એ નિર્બળ આકર્ષણ બળ એટલે કે વિસર્જન બળ અથવા લંડન બળ કરતાં પ્રબળ છે. અને પ્રબળ હોવાથી આકર્ષણ પ્રબળ હોવાથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કરતાં ઊંચા હોય. કારણ કે આકર્ષણ વધ્યું એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધશે. પણ પાછા મૂળ ગુણધર્મની વાત તે પોચા હોય, મૃદુ તો હોય જ, વિદ્યુતના અવાહક હોય એટલે ત્યાં પણ કોઈ ફરક નથી પડતો. ફક્ત સાપેક્ષમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા આવ્યા. બરાબર. તે સામાન્ય સંજોગોમાં વાયુ અથવા પ્રવાહી સ્થિતિમાં બધા ઘટક કણો જોવા મળતા હોય. આવી જ રીતના SO2 માં આપણને ખ્યાલ છે કે સલ્ફર ઓક્સિજન સાથે બંધ બનાવે ત્યારે આ ઘટના જોવા મળતી હોય. જો આપણે અહીંયા આવી રીતના સવર્ગ બંધ ન બતાવતો તો અહીંયા દ્વિબંધની આંશિક રીતે નિશાની કરીને પ્લસ માઇનસ આપણે એને દર્શાવતા હોઈએ છીએ મિત્રો. બરાબર. તો હવે આવું ધ્રુવીયતા એવું જરૂર નથી. આ બેનું તમે કહી શકો NH3 અને પાણીમાં પણ થાય. એટલે એમોનિયા અને પાણીમાં કેવી રીતના ધ્રુવીયતા આવતી હશે એ આપણે વિચારીએ કે નાઇટ્રોજન બરાબર એનો નંબર આપણે યાદ કરી લઈએ કે 7 એટલે 2 5 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે હાઇડ્રોજન સાથે આ ભાગીદારી થઈ અને આ NH3 નો અણુ બને. આ સહસંયોજક બંધ બન્યા 3. આ વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા આવતું એટલે નાઇટ્રોજન માઇનસ અને આ H+ આ પ્લસ અને આ પ્લસ. તો અહીંયા કેટલો થશે -3 ડેલ્ટા આપણે દર્શાવશું. એવી રીતના પાણી છે H2O. તો H2O માં પણ તમે દર્શાવી શકો છો મિત્રો. બરાબર. તો આ બંધના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ ખેંચાય તો એનામાં પણ ધ્રુવીય બંધ બનશે. તો આ પ્રકારના બંધ એમાં નિર્માણ પામતા હોય છે. હવે આપણે એમાં ત્રીજો પ્રકાર લેવા જઈ રહ્યા છીએ હાઇડ્રોજન બંધ આણ્વીય ઘન પદાર્થો. એટલે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થોની વાત કરતા હોય. બરાબર. હાઇડ્રોજન બંધિત ત્રીજો પ્રકાર. તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો કયા કયા? તો આપણે વિચારીએ કે હાઇડ્રોજન સાથે ક્લોરીન જોડાય, હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય. તો આપણને ખબર છે કે ઓક્સિજન જોડાય એટલે પાછો ત્યાં શું બનવાનું? આ HF હોય કે આ H2O બને. હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન જોડાય તો આપણે તરત ખબર પડી જોઈએ કોણ બને તો કે NH3 બને. તો આવી રીતના જુદા જુદા પ્રકારના આપણે સંયોજનોનું નિર્માણ કરતા હોઈએ છીએ. તો અહીંયા HF ની વાત આવે તો HF માં આપણને નંબર ફ્લોરિનનો 9 એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એમાંથી 1 ઇલેક્ટ્રોન એ ભાગીદારી વપરાણા, 6 ઇલેક્ટ્રોન છે એ વધારાના છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે હાજર છે. તો આ HF ના અણુમાં અહીં હાઇડ્રોજન ધન વીજભારિત થશે, ફ્લોરિન ઋણ વીજભારિત થશે. આ ફ્લોરિન ઋણ, હાઇડ્રોજન ધન. તો એવી જ રીતના ત્રીજો HF નો અણુ હશે તેમાં હાઇડ્રોજન પ્લસ અને આ ફ્લોરિન ઋણ વીજભારિત હશે. તો આ ધન વીજભારિત હાઇડ્રોજન અન્ય અણુના આ ફ્લોરિન વડે અને અબંધકારક ઇલેક્ટ્રોન વડે ધન વીજભારિત હોવાથી ઋણ વડે આકર્ષાય. અને આકર્ષાય એટલે આ જે બંધ રચાણું મિત્રો એ હાઇડ્રોજન બંધ રચાય અને એને જ કારણે આપણે આ હાઇડ્રોજન બંધ વાળા આણ્વીય ઘન પદાર્થો છે એમ આપણે દર્શાવી શકશું. તો આ જે હાઇડ્રોજન બંધ છે એ ધ્રુવીય બંધ કરતાં વધુ પ્રબળ આકર્ષણ ધરાવે એટલે એને કારણે તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય, વિદ્યુતના અવાહક હશે. તો આપણને આ ત્રણેયની વાત આવે તો ક્યાં ફરક પડ્યો એ તમારે યાદ રાખવો પડશે કે તમે અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થોમાં તો કે તેમના ભૌતિક સ્વભાવની વાત કરો તો ભૌતિક સ્વભાવમાં પહેલા બે પ્રકાર આપણે ભણ્યા ધ્રુવીય અને અધ્રુવીય એ મૃદુમાં આવશે, જ્યારે હાઇડ્રોજન બંધિતમાં આપણે એને સખત તરીકે કહેશું. વિદ્યુતના ત્રણેય પ્રકાર છે એ અવાહક કહેશું. અને જ્યારે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આ લોકોમાં બંધ પ્રબળ નથી માટે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે એમ આપણે દર્શાવવાના રહે છે. તો હવે આપણે આ પ્રકાર 3 લીધા પછી બીજો પ્રકાર લઈએ છીએ આયનિક ઘન પદાર્થો. એટલે બીજા પ્રકારમાં આણ્વીય પછી
આયનીય ઘન પદાર્થો ઉપર આપણે જઈ રહ્યા છીએ. આયનીય ઘન પદાર્થનું ઉદાહરણ કોઈ આપણને પૂછે એટલે તરત આપણા મગજમાં એક ઉદાહરણ પહેલેથી તરત યાદ આવે કે સોડિયમ ક્લોરાઇડ. અને બરાબર છે, એક સોડિયમ ક્લોરાઇડમાં NaCl ની સ્ફટિક રચના આપણને તરત યાદ આવે કે એક Na 6 Cl થી સંવૃત એટલે એની આજુબાજુથી ઘેરાયેલો હોય. Cl પાછું દરેક Na થી ઘેરાયેલો એટલે વારમ પછી ક્રમબદ્ધ એની ગોઠવણી ધરાવતા હોય. તો આ Na પ્લસ Cl માઇનસ પાછો Na પ્લસ Cl માઇનસ અહીંયા Cl માઇનસ પાછો Na પ્લસ Cl માઇનસ Na પ્લસ, બરાબર. એટલે ક્રમબદ્ધ આવી રીતના સ્ફટિકમાં એની ગોઠવણી આવેલી હોય. તો આ જે આયનો છે એની વચ્ચે આકર્ષણ થાય જેને આપણે આયનિક બંધ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આયનિક બંધને કારણે તે ઘન અવસ્થામાં હશે ત્યારે તે એના આયનો હલનચલન કરી શકતા નથી, અને હલનચલન કરી શકતા નથી માટે તે વિદ્યુતના અવાહક હોય છે, બરાબર. કઠણ હોય, આપણે મીઠાનો ગાંગડો લઈએ છીએ, કઠણ તો હોય જ છે, પણ વિદ્યુતનું તમે જો બે છેડા આપી અને પાવર સાથે એને જોઈન્ટ કરો તો નાનો બલ્બ તમે એને જોઈન્ટ કરશો તો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એમ બતાવશે. પણ જો એ જ મીઠાના ગાંગડાને તમે ગરમ કરશો એટલે પીગલિત અવસ્થામાં આવશે તો પાછું એ દ્રાવણ, મીઠાના ગાંગડાનું આ દ્રાવણ બનાવ્યું, શેમાં પાણી નથી નાખ્યું મેં, એમને એમ ફક્ત બનાવ્યું. આ પીગલિત અવસ્થામાં લઈ આવ્યો છું તો પીગલિત અવસ્થામાં લઈ આવશું તો એ વિદ્યુતનું વહન કરી શકે છે. તેનો અર્થ શું થયો કે આમાં પ્રવાહી સ્વરૂપમાં આવ્યા ત્યારે એના આયનોની મુક્ત હલનચલન થઈ શકે. તો વિદ્યુતનું વહન અહીંયા કોણ કરે છે? તો તેના આયનો કરે છે. તો આમ જે ઘન અવસ્થામાં એ વિદ્યુતનું અવાહક છે, પણ પ્રવાહી અવસ્થામાં તે વિદ્યુતનું સુવાહક હોય છે. તો આ સુવાહકતા માટે જવાબદાર કોણ છે? તો તેમાં રહેલા મુક્ત આયનો છે મિત્રો. તો હવે આપણે ત્રીજો પ્રકાર હવે ભણવા જઈ રહ્યા છીએ, ધાત્વિય ઘન પદાર્થો. મિત્રો આપણે ધાત્વિક ઘન ભણીએ પહેલાં એક પ્રકારનો તમને ટૂંકો પ્રશ્ન પૂછે એની ચર્ચા કરી લઈએ કે કોઈ પૂછે કે આયનીય ઘન પદાર્થમાં કયા પ્રકારનું આકર્ષણ બળ કાર્યરત હોય છે, તો મિત્રો શું જવાબ આપશો? આપણે 11મા ધોરણમાં વાત થઈ હતી ત્યારે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે ઘણીવાર આપણે એમ કહી શકીએ પ્રબળ કુલંબીય બળ છે. એટલે આપણે બે પ્રકારના નામ આપી શકીએ. કયા પ્રકારનું અંદર આકર્ષણ છે? સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અથવા તો પ્રબળ કુલંબીય આકર્ષણ બળ હોય છે. બીજું આપણે એક NaCl જ લીધું, તો એ સિવાય આપણને કોઈ પ્રશ્ન પૂછે કે MgOમાં કયા પ્રકારની રચના જોવા મળે છે, એમાં કયા પ્રકારની સ્ફટિક રચના હોય છે, તો આપણને ત્યારે યાદ આવવું જોઈએ કે MgO પણ ધન આયન Mg+2 અને O-2નું બનેલું છે. તો તેમાં કયા પ્રકારનો બંધ હશે મિત્રો? આયનિક ઘન પદાર્થ પ્રકારનો હશે. MgO સિવાય તમને ZnS, CF2, બરાબર, CaCl2 આવા કોઈ પણ નામ આપે તો આપણે એના વિશે આપણે સહેલાઈથી સમજીને જવાબ આપવાનો રહેશે. હવે ધાત્વિક બંધ વિશે આપણે ચર્ચા કરીએ તો ધાત્વિક ઘન પદાર્થમાં થોડુંક આપણે ડીપમાં વિચારી લઈએ તો ધાત્વિક ઘન પદાર્થો ઘણા ધાત્વિક કે છે, ઘણા ધાત્વીય બોલે છે. આ ત્રીજા પ્રકારની આપણે વાત થઈ રહી છે મિત્રો, બરાબર છે. તો ધાત્વીય ઘન પદાર્થમાં ધાતુનો વાત આવે તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ બધામાં કયો ગુણ છે? બરાબર, તો કે ધાતુ ગુણ છે. તો કે એમાં આપણે કલ્પના કરીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ, જ્યારે બાકીના પરમાણુના ભાગને પરમાણુ કર્નલ તરીકે આપણે ઓળખીએ છીએ. પરમાણુ કર્નેલ, બરાબર. દાખલા તરીકે હું વાત કરતો હોઉં તો સોડિયમની વાત કરતો હતો, સોડિયમનો નંબર 11. તો સોડિયમનો નંબર 11 છે મિત્રો, તો એમાં 11 પ્રોટોન કેન્દ્રમાં છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા અથવા મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જ્યારે અહીં બાકીનો જે ભાગ હોય એટલે આ કેન્દ્ર 11 પ્રોટોન અને આ 10 ઇલેક્ટ્રોન, બરાબર, એ જે ભાગ હોય એનો પરમાણુ કર્નેલ કહે છે. આ પરમાણુ કર્નેલ જે છે એ ધન વીજભારી છે. શું કામ? તમે વિચારી લો, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયો,
તો 11 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોન છે, તો 11 પ્રોટોનનો વીજભાર 11 પ્લસ થાય અને 10 ઇલેક્ટ્રોન છે એટલે એનો 10 માઇનસ થાય, બરાબર છે. તો તમે આમ વિચારશો મિત્રો, તો બેનો સરવાળો કરશો તો ધન વીજભાર જ આવવાનો છે કાયમ માટે, કોઈ પણ હોય. તમને આ તમે એક સોડિયમનું ઉદાહરણ આપ્યું, તમે લિથિયમ લેશો તો લિથિયમ 3 નંબર છે, તો લિથિયમમાં 3 નંબર એટલે 3 પ્રોટોન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બરાબર. તો હવે આ બાહ્યતમ કક્ષા આ થઈ, તો હવે 3 પ્રોટોન અને આ 2 ઇલેક્ટ્રોનનો આટલો ભાગ હોય તો એ પરમાણુ કર્નેલ થયો, બરાબર. એટલે પરમાણુ કર્નેલ હંમેશા ધન વીજભારિત હોય. આ પરમાણુ કર્નેલને સ્ફટિકમાં આપણે ગોઠવવો છે, ધાતુના સ્ફટિકમાં, તો કોઈ પણ આવા ધન વીજભારિત લિથિયમ હોય, સોડિયમ હોય, તો આ કર્નેલ એ ધન વીજભારિત આ કેન્દ્ર છે એવું મિત્રો ન સમજો. અત્યારે આપણે ધાત્વિક બંધની વાત આવે તો આ પરમાણુ કર્નેલ છે, કર્નેલ, અને આ એનો સંયોજકતા ઇલેક્ટ્રોન છે, જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે એવી રીતના આ બીજો પરમાણુ કર્નેલ એની સંયોજકતા ઇલેક્ટ્રોન. તો હવે જ્યારે આવો સ્ફટિક હોય આપણી પાસે ધાતુનો, તો ધાતુના સ્ફટિકમાં આ જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એને બહારની કક્ષામાં હોવાથી ધાતુના કેન્દ્રથી દૂર હોય એટલે પ્રમાણમાં આકર્ષણ ઓછું છે એવું આપણે વિચારી શકીએ, એટલે તે મુક્ત હલનચલન કરી શકે. તો સામાન્ય સંજોગોમાં આપણે એવી કલ્પના કરી શકીએ કે આ જે કર્નેલના ઇલેક્ટ્રોન્સ છે આવી રીતના બધાના, તો આનો ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરતો ત્યારે અહીંયા જઈ શકે, પ્રબળ આકર્ષણ નથી એટલે. તો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતો હશે ત્યારે આનો ઇલેક્ટ્રોન છે આપણે એવી કલ્પના કરી શકીએ કે આ પણ જો અહીંથી આમાં ગતિ કરતો કરતો જ્યારે જતો હશે ત્યારે આનો ઇલેક્ટ્રોન ફરતો અહીંયા પણ આવી શકે. તો એનો અર્થ શું થયો કે આ ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની હલનચલનને કારણે તે એક ઇલેક્ટ્રોનનો આખો પટ બનાવે છે, જેને આપણે સંયોજકતા પટ કહેવાય અથવા ઇલેક્ટ્રોનિક પટ કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોનિક પટને કારણે જે આ ઇલેક્ટ્રોન છે એ આ કેન્દ્રને પણ આકર્ષશે અને આ નીચેના કેન્દ્રને પણ આકર્ષશે. એટલે આકર્ષણ બે કેન્દ્રો પ્રત્યે છે, એટલે આકર્ષણ પ્રબળ બનશે. એટલે તે સામાન્ય અવસ્થામાં પણ તે ઘન અવસ્થામાં જોવા મળશે, સોલિડ અવસ્થામાં મળશે, બરાબર. આપણને ઇલેક્ટ્રોન મુક્ત છે તો ક્યાંથી આકર્ષણ પ્રબળ થયું, પણ એમને એ બંનેને આકર્ષે છે. એવી જ રીતના આ ઇલેક્ટ્રોન અહીંથી આમ જો મુક્ત રીતે ફરી શકે તો અમુક વૈજ્ઞાનિકો એવી કલ્પના કરી કે આ ઇલેક્ટ્રોન સરળતાથી એકમાંથી બીજામાંથી આવી રીતના ફરે છે, તો તમે આ ઇલેક્ટ્રોનને આવી રીતના ફરી શકે, બરાબર, આખા સમગ્ર સ્ફટિકમાં. તો ઇલેક્ટ્રોન જે છે આ મુક્ત ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, એને સંયોજકતા ઇલેક્ટ્રોનનો સમુદ્ર કહેવાય. એટલે આ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે તેમાં કર્નેલ તરે છે. એટલે આપણે ફૂટબોલનો દડો હોય એ પાણીમાં નાખીએ, સમુદ્રમાં નાખીએ, તો સમુદ્રમાં રહેલું પાણી એની આજુબાજુથી આમ આરામથી વહન પામતું હોય, તેવી રીતના અહીંયા કર્નેલની આજુબાજુ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગતિ કરે. એટલે ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે, બરાબર. તો વિદ્યુતના સુવાહક છે એનું કારણ આના રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન છે. અહીંયા ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષાના એ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે એમ કલ્પના કરવામાં મિત્રો આવે છે, અને એમાં કર્નેલ છે એ અંદર તરે છે. આવી એક કલ્પનાના આધારે આપણે આ વાત કરીએ છીએ કે આ ઇલેક્ટ્રોન્સ છે એ અહીંથી આમ જશે ત્યારે આનો ઇલેક્ટ્રોન્સ હશે, બરાબર, એ મુક્ત અહીંયા આવશે, આનો ઇલેક્ટ્રોન અહીંયા ફરતો આવશે, એટલે બધાના ઇલેક્ટ્રોન એકબીજાના સતત ગતિમાં રહેવાના. એટલે આમાં એવું નહીં થાય કે આના ઇલેક્ટ્રોન અહીંયા જશે તો અહીં બે ભેગા થઈ જશે. જેવો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચે તો આનો ઇલેક્ટ્રોન અહીંથી આમ પહોંચી જશે. એટલે બંને પાસે ઇલેક્ટ્રોનનું પ્રમાણ તો સમાન જ જળવાઈ રહેશે. એટલે સાપેક્ષ પ્રમાણ છે એ જળવાઈ રહેશે, કોઈ ગુમાવતું નથી, કોઈ મેળવતું નથી, ફક્ત એની ગતિ થવાની છે. એટલે જ ધાતુ ઉષ્માની સુવાહક છે મિત્રો. તમે એક છેડો અહીંયા ધાતુ છે, આપણે તળિયું છે અહીંયા ધારો કે અહીંયા તમે ગરમ કરો છો, નીચેથી ગરમી આપો છતાં આપણે ઉપર તપેલીનો ઉપરનો ભાગ ગરમ લાગે. એનું કારણ શું છે? તો એ પણ આ મુક્ત ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને આભારી જ છે. ધાતુઓ ચળકાટ ધરાવે, ધાતુઓ રંગીનપણાનો અમુકમાં ધાતુઓ કોપર છે, લાલાશ પડતો રંગ છે, તો એનું કારણ પણ આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે મિત્રો. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત રીતે હલનચલન કરતા હોવાને કારણે તેમાં વાહકતા, વિદ્યુત વાહકતા, ઉષ્મા વાહકતા, બરાબર, રંગીનપણાનો ગુણ આવું જોવા મળે છે. તો આ ધાત્વિક બંધને કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઊંચા હોય, પ્રબળ આકર્ષણ કરાવે. મિત્રો આ ઇલેક્ટ્રોન્સ છે એ આપણે હલનચલન કરાવશે તો એમાં ક્યાં આકર્ષણ થવાનું? પણ આ આકર્ષણ બંને કેન્દ્રોને કરશે. એવી રીતના અહીંયા જશે તો અહીંયા આકર્ષણ કરાવશે. એટલે આકર્ષણ પ્રબળતાને કારણે તેનામાં આ ગુણધર્મ જોવા મળશે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે ધાતુ, આપણને ખ્યાલ છે સહેલાઈથી પીગળતા પણ નથી. તો આ ધાત્વિક બંધ એક વિશિષ્ટ પ્રકારનો
બંધ છે. એટલે આપણે આ બંધની આપણે અહીંયા ચર્ચા કરીએ, પણ આપણને એના વિશે ખ્યાલ રહે. આપણને એક બીજો વિચાર આવતો હોય કે ધાતુમાં વિદ્યુતનું વહન થાય, એટલે માની લો કે આપણે વાયર આપ્યા બે છે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ આવતો હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતો હશે ને, એટલે આ અહીંયાથી આમ પસાર થઈને પહોંચે, તો એવું ના હોય. જો મિત્રો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે ઇલેક્ટ્રોન બંને ઋણ વીજભારિત છે, તો આપણે આવું વિચારી શકીએ બે વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ઇલેક્ટ્રોન જેવો અંદર દાખલ થશે તો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડી દેશે, બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન આ બહાર નીકળે તો અહીંયા જગ્યા ખાલી થઈ, તો અહીંયા જે રહેલા ઇલેક્ટ્રોન હશે, આ સ્ફટિકમાં રહેલા ઇલેક્ટ્રોન, એ સહેલાઈથી આપણે એમ વિચારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, એટલે અહીંયા સ્થાન ખાલી થઈ ગયું, એટલે ટૂંકમાં એકારે બધાએ જમ્પ માર્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ માર્યો, એટલે આ ઇલેક્ટ્રોન ઈચ સેકન્ડ અહીંયા, આ ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંયા બહાર નીકળી ગયો. એટલે દરેકના એક જે ઇલેક્ટ્રોન્સ છે એના જમ્પ થયા એક સાથે, એમ વિચારી લ્યો. એટલે તમે લાઈનમાં છે તો છેલ્લો જે વ્યક્તિ છે એ પહેલાં બહાર નીકળે છે, તો કે ના, પહેલો વ્યક્તિ છે તે લાઈનમાં ઊભો એ આગળ નીકળી જશે, એટલે જે છેલ્લો વ્યક્તિ હોય એ અંદર પ્રવેશી શકે. એની જેમ આપણે કલ્પના કરી શકીએ કે આ ઇલેક્ટ્રોન આવી રીતના વહન પામી શકતા હોવા જોઈએ. હવે આપણે ચોથા પ્રકારમાં જઈ રહ્યા છીએ. ચોથા પ્રકારનું નામ તમને મિત્રો યાદ છે, હમણાં જ હું બોલ્યું તો સહસંયોજક ઘન અથવા તો જાળીદાર ઘન તરીકે આપણે ઓળખીએ છીએ. સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘનના મુખ્ય બે પ્રકાર તમને યાદ છે, જે 11મા ધોરણમાં આપણે ભણ્યા જ છીએ, હીરો અને ગ્રેફાઇટ. સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન પદાર્થ. તો આપણે એક હીરાને પહેલાં યાદ કરીએ. હીરાની સ્ફટિક રચના આપણને ખ્યાલ છે કે એક કાર્બન sp3 સંકરણ અનુભવી બીજા 4 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. આ કાર્બન અન્ય 4 સાથે સહસંયોજક બંધથી જોડાઈને સમગ્ર સ્ફટિકની રચના બનાવતો હોય છે, બરાબર. તો આપણે હીરાને જ ફક્ત યાદ અત્યારે રાખીએ તો હીરાની સ્ફટિક રચનાને વિચારીએ તો આ એક કાર્બન બીજા 4 સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, sp3 સંકરણ અનુભવેલું છે, 154 પાઇકોમીટર તેમના બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર હોય, આવું આપણે ભણ્યા હતા. તો અહીં કાર્બનની આપણે વાત આવે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને યાદ છે કે 2s2 2p2, ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે 2s1 2p3, એટલે 4 ઇલેક્ટ્રોનથી એ ભાગીદારી કરે, એટલે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત રહેતો નથી. અને એક પણ ઇલેક્ટ્રોન મુક્ત ન હોવાથી કાર્બન અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુતનું વહન કરી શકે નહીં. એટલે હીરો જે છે એ વિદ્યુતનું અવાહક છે, બરાબર. બીજું કે સહસંયોજક બંધ 4 બયના મજબૂતાઈ વધી ગઈ, એટલે હીરો કઠિન પદાર્થ છે, વિદ્યુતનું અવાહક, કઠિન, બરાબર. તો આ એનો ગુણધર્મ થયો. જ્યારે કાર્બનનું આપણે બીજું સ્વરૂપ લઈએ તો એ છે ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટની સ્ફટિક રચનામાં આપણને યાદ છે કે એમાં ષટકોણીય જાળીદાર રચના આવે. આમાં આપણે સમચતુષ્ફલકીય ટાઈપની હતી. જ્યારે ગ્રેફાઇટમાં આવી રીતના જ્યારે જાળીદાર રચના આવે ત્યારે એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલા છે? 3 કાર્બન સાથે. અને 3 કાર્બન સાથે જોડાયેલા એમાં ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ sp2 સંકરણ અનુભવે છે. અને sp2 સંકરણ અનુભવે ત્યારે 3 જ બંધમાં ઇલેક્ટ્રોન વપરાણા, ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે. એટલે ગ્રેફાઇટ છે આની કરતાં વિરુદ્ધ વિદ્યુત વાહકતાનો ગુણધર્મ ધરાવે, એટલે કે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે. આપણને મિત્રો યાદ છે એક સ્તર ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ત્યારે 2 સ્તરો વચ્ચે, આવા સ્તરો જ્યારે બને ત્યારે એ સ્તરો વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય. અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એટલે આપણે બળ આપીએ તો ખસી શકે, ગરમી આપીએ તો પાછું દૂર પણ જઈ શકે. તો એને કારણે તે ગ્રેફાઇટ છે એ કઠણ નથી પણ મૃદુ એટલે કે પોચું છે. તો આમ એના ગુણધર્મો એમની વચ્ચેના બંધના આધારે આપણે જોઈએ છીએ. તો આપણે વિદ્યુતનું અવાહકમાં એક હીરો નથી, એ સિવાય સિલિકોન કાર્બાઇડ, બરાબર. સિલિકોન કાર્બાઇડ છે એની મજબૂતાઈ માટે જાણીતું છે. આપણે આ જે ગ્રેફાઇટની મેં રચના લીધી અત્યારે એ વિદ્યુતનું સુવાહક છે, મૃદુ છે, એટલે આપણે ઊંજણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, ઘર્ષણ પ્રતિરોધક માટે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો જ્યારે આપણે બંધની વાત કરવામાં આવે તો આ હીરો છે એને સહેલાઈથી એને પ્રવાહી ન બનાવી શકે, એટલે ખૂબ જ એનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય, આશરે 35°C થાય. જ્યારે આ ગ્રેફાઇટ છે એ એની કરતાં મૃદુ પોચું હોવાથી સહેલાઈથી આપણે એનું પ્રવાહીકરણ કરી શકતા હોઈએ છીએ.
એટલે મિત્રો આમ જ્યારે સહસંયોજક ઘન વિશે પૂછે તો વિદ્યુતનું સુવાહક કે અવાહક એનો જવાબ આપણે સ્પષ્ટ ન આપી શકીએ, કારણ કે હીરો હોય તો અવાહક, ગ્રેફાઇટ હોય તો સુવાહક. તમને SiO2 એટલે ક્વાર્ટઝ ઉપર તમે જતા હો તો ત્યાં પણ તમારે જવાબ આપવો પડે અવાહક છે. સિલિકોન કાર્બાઇડ તો કે અવાહક છે, બરાબર. પણ તમારે માની લો કે એલ્યુમિનિયમ નાઇટ્રેટનું ઉદાહરણ આપે તો એની પ્રમાણમાં વાહકતા આપણે વિચારીને તમે જવાબ આપવી પડશે. તો એટલે ઘણા બધા આપણે પ્રશ્નો પૂછે ત્યારે આપણે એના જવાબ સમજી વિચારીને આપણે આપવા જોશે કે કોનામાં વાહકતા કયા ટાઈપની થશે. તમને પૂછે કે બેન્ઝીન કયા પ્રકારનો પદાર્થ છે, તો કે અધ્રુવીય, કારણ કે એમાં કોઈ પ્લસ માઇનસ નથી, બરાબર ને. એટલે અધ્રુવીય આણ્વિક ઘન, એટલે કયો પ્રશ્ન પૂછ્યો છે એના આધારે આપણે જવાબ આપવાનો. એના ગુણધર્મ કયા હશે તો આપણે પહેલાં એનો બંધ સમજવાનો, બંધના આધારે આપણે એના ગુણધર્મોની વાત કરવાની રહેશે. તો જ્યારે પણ આપણે આ પ્રશ્નોના જવાબ આપતા હોય મિત્રો ત્યારે સમજીને જવાબ આપવાના રહેશે.